After finishing the simple present tense, let's start the simple past tense. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં માત્ર એટલો જ ડિફરન્સ છે કે જ્યાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમિઝાર પ્લસ ભૂતકૃદંત આવે છે ત્યાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે વોઝવેર પ્લસ ભૂતકૃદંત. જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં 7 પ્રકારના વાક્યનો અભ્યાસ કર્યો હતો તેમ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ 7 પ્રકારના વાક્યનો અભ્યાસ કરીશું. તેમાં સૌ પ્રથમ એફર્મેટિવ એટલે કે હકાર રચનાના એક્ઝામ્પલ જોઈએ. They finished the project, તો તેનું પેસિવ વોઇસ થશે the project was finished by them. અહીંયા the project એક વચન છે એટલે આપણે મૂક્યું was. હવે આપણે બીજું એક્ઝામ્પલ એક જોઈએ તો she washed all the clothes, તો તેનું પેસિવ વોઇસ થાય કે all the clothes were washed by her. અહીંયા all the clothes એ બહુવચન હતું એટલે આપણે to be નું રૂપ મૂક્યું were. હવે આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ. એક્ટિવ વોઇસ આઈ ડીડ નોટ રાઇટ એ લેટર, તો તેનું પેસિવ વોઇસ થશે એ લેટર વોઝ નોટ રિટર્ન બાય મી. અહીંયા એ લેટર એક વચન છે તેથી આપણે ટુ બીનું રૂપ મૂક્યું વોઝ. પણ જો તેની બદલે એમ વાક્ય હોત કે આઈ ડીડ નોટ પ્લે ગેમ્સ, તો તેનું પેસિવ વોઇસ થાય કે ગેમ્સ વેર નોટ પ્લેડ બાય મી. તે વાક્યમાં ગેમ્સ વચન છે એટલે આપણે તે પ્રમાણે ટુ બીનું રૂપ મૂક્યું વેર. નેગેટિવમાં એક વાત ખાસ યાદ રાખવાની કે જ્યાં એક્ટિવ વોઇસમાં ડીડ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ હોય તો તેના સ્થાને પેસિવ વોઇસમાં આવી જાય વોઝ કે વેર પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત. હવે આપણે જોઈએ ધી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સિમ્પલ ઇન્ટ્રોગેટિવ એક્ટિવ વોઇસ. ડીડ ધે ઇન્વાઇટ યુ, તો તેનું પેસિવ વોઇસ થશે વેર યુ ઇન્વાઇટેડ બાય ધેમ. અહીંયા આપણે એક્ટિવ વોઇસમાં જ્યાં ડીડ મૂકતા હતા પેસિવ વોઇસમાં તેને જ સ્થાને આપણે મૂકીશું વોઝ કે વેર. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો ડીડ શી સિંગ એ સોંગ, તો તેનું પેસિવ વોઇસ થશે વોઝ એ સોંગ સંગ બાય હર. તો અહીંયા એ સોંગ એ એક વચન છે એટલે આપણે તેના પ્રમાણે મૂક્યું વોઝ. તો હવે આપણે જોઈએ વેન, વેર અને વાય વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એક્ઝામ્પલ એક્ટિવ વોઇસ વેન ડીડ ધ ટીચર ટીચ ઇંગ્લિશ, તો તેનું પેસિવ વોઇસ આ પ્રમાણે થાય કે વેન વોઝ ઇંગ્લિશ ટોટ બાય ધ ટીચર. અહીંયા ઇંગ્લિશ એ એક વચન છે તેથી આપણે ટુ બીનું રૂપ મૂક્યું વોઝ. આ પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એ બાકી બધા કરતાં પ્રમાણમાં ખૂબ સહેલા પડે, કારણ કે જો આપણે આમાંથી વેન વેર વાય આગળ જે આપ્યું હોય, અહીંયા આ વાક્યમાં વેન આપ્યું છે તો આપણે તે કાઢી નાખીએ તો વાક્ય શું વધે તો કે ડીડ ધ ટીચર ટીચ ઇંગ્લિશ. એટલે આ વાક્ય બની ગયું સિમ્પલ ઇન્ટ્રોગેટિવ. આનું પેસિવ વોઇસ કેવી રીતે થાય તે તો આપણે શીખી ગયા છે ને. આ પ્રકારના વાક્ય સાવ સહેલા. હવે આપણે આ ટોપિકને વધારે ક્લેરિફાય કરવા માટે બીજું એક એક્ઝામ્પલ ઓરલી જોઈએ. વાય ડીડ હી સેલ હિઝ બુક્સ. આમ વાક્ય હોત તો તેનું પેસિવ વોઇસ થાય કે વાય વેર હિઝ બુક્સ સોલ્ડ બાય હિમ. અહીંયા હિઝ બુક્સ એ બહુવચન છે તેથી આપણે ટુ બીનું રૂપ મૂક્યું વેર. તો હવે આપણે જોઈએ હુ વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એક્ટિવ વોઇસ હુ ડ્રેન્ક કોફી, તો તેનું પેસિવ વોઇસ આ પ્રમાણે થાય કે બાય હુમ વોઝ કોફી ડ્રંક. મોટાભાગના વિદ્યાર્થીઓને આ પ્રકારના વાક્યમાં તકલીફ પડતી હોય છે, પરંતુ જો આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું તો આપણને જરાય તકલીફ નહીં પડે. તો એક્ટિવ વોઇસના વાક્યમાં મુખ્ય 3 સ્ટેપ આવે. પહેલાં હુ, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ત્યારબાદ કર્મ. અને પેસિવ વોઇસમાં તેવી જ રીતે 4 સ્ટેપ આવે. પહેલાં બાય હુમ, પછી કર્મ પ્રમાણે વોઝ કે વેર, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ ઓરલી જોઈએ. હુ એટ મેંગોઝ, તો તેનું પેસિવ વોઇસ થાય કે બાય હુમ વેર મેંગોઝ ઇટન. આ વાક્યમાં મેંગોઝ એ બહુવચન હતું એટલે આવ્યું વેર. તો હવે આપણે જોઈએ વોટ વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એક્ઝામ્પલ નંબર 1 એક્ટિવ વોઇસ વોટ ડીડ યુ ડુ યસ્ટરડે, તો તેનું પેસિવ વોઇસ થાય કે વોટ વોઝ ડન બાય યુ યસ્ટરડે. આમાં વોટનો મતલબ જ શું થાય છે
તેથી આપણને શુંના પ્રશ્નના જવાબમાં કર્મ મળે નહીં. તેથી આપણે વોટ પછી વોઝ મૂકીને તેનું પેસિવ વોઇસ કરતા હોઈએ છીએ. જો આપણે વાક્યને સ્ટેપ વાઇઝ યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય કે પહેલાં વોટ વોઝ, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય પ્લસ કર્તાનો કર્મ. તો હવે આપણે જોઈએ વોટવાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં એક્ઝામ્પલ નંબર 2 કે જે સદીવ કર્મવાળું છે. એક્ટિવ વોઇસ, વોટ ડીડ મેઘા ટેલ ટુ યુ? તો તેનું પેસિવ વોઇસ આપણે બે પ્રકારે કરી શકીએ. વોટ વોઝ ટોલ્ડ ટુ યુ બાય મેઘા, અને બીજી રીતે કે વોટ વેર યુ ટોલ્ડ બાય મેઘા. આનું કારણ તો કે આ વાક્યમાં સજીવ કર્મ આપેલું છે, અને જો આપણે પહેલાં શીખ્યા હતા એક્ઝામ્પલ નંબર 1માં તેવી રીતે કરવું હોય સ્ટેપ બાય સ્ટેપ, તો આપણે યાદ રાખી શકીએ કે પહેલાં વોટ, પછી વોઝ, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત, અને ત્યારબાદ સજીવ કર્મ જેમ આપેલું હોય તેમ જ રાખી દેવાનું, અને બાય પ્લસ કર્તાનો કર્મ એટલે કે અહીં નામ આપેલું છે એટલે નામ. અને જો આપણે બીજી રીતે કરવું હોય સજીવ કર્મને આગળ લઈને, તો આપણે સજીવ કર્મ પ્રમાણે વોઝ કે વેર મૂકવું પડે. અહીંયા સજીવ કર્મ આપણને આપેલું છે યુ, એટલે યુ પ્રમાણે આપણે મૂકીશું વેર. તો હવે આપણે જોઈએ હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. આ પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એ બાકી બધા કરતાં પ્રમાણમાં ખૂબ જ સહેલા પડે છે, કારણ કે આમાં આપણે કર્મ શોધવું પડતું નથી. હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ પછીનો જે શબ્દ હોય છે તે જ કર્મ હોય છે. તો ચાલો હવે આપણે તેના એક્ઝામ્પલ જોઈએ. એક્ટિવ વોઇસ, હાઉ મેની શર્ટ્સ ડીડ હી પરચેઝ ફ્રોમ ધ માર્કેટ? તો તેનું પેસિવ વોઇસ થશે કે હાઉ મેની શર્ટ્સ વેર પરચેઝડ બાય હિમ ફ્રોમ ધ માર્કેટ. આમાં શર્ટ્સ એ બહુવચન છે એટલે આપણે તે પ્રમાણે ટુ બીનું રૂપ મૂક્યું વેર. તો હવે આપણે એક વચનનું એક્ઝામ્પલ ઓરલી જોઈએ. હુઝ કાર ડીડ હી ડ્રાઈવ? તો તેનું પેસિવ વોઇસ થશે કે હુઝ કાર વોઝ ડ્રાઈવન બાય હિમ, કારણ કે તે વાક્યમાં કાર એક વચન છે, તેથી આપણે તે કાર પ્રમાણે ટુ બીનું રૂપ મૂક્યું વોઝ. After completing the simple past tense, we are going to start the simple future tense. આ ટેન્સમાં આપણે શેલ વિલ સાથે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ જેવા મોડલ ઓક્ઝિલરીઝનો પણ ઉપયોગ શીખીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ કરતાં સિમ્પલ ફ્યુચર ટેન્સ એ પ્રમાણમાં સાવ સહેલો છે, કારણ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમિઝારનું ધ્યાન રાખવું પડે છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઝવેરનું ધ્યાન રાખવું પડે છે, પરંતુ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણને સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ આપેલું હોય છે, અને પેસિવ વોઇસમાં આપણે તેનું કરવાનું હોય છે સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. તો હવે આપણે તેની એફર્મેટિવ એટલે કે હકાર રચનાના એક્ઝામ્પલ જોઈએ. એક્ટિવ વોઇસ, આઈ વિલ વિઝિટ યોર સ્કૂલ ટુમોરો? તો તેનું પેસિવ વોઇસ થશે કે યોર સ્કૂલ વિલ બી વિઝિટેડ બાય મી ટુમોરો. અહીંયા આપણે જોઈએ તો એક્ટિવ વોઇસના વાક્યમાં વિલ પ્લસ મૂળરૂપ આપેલું હતું, એટલે કે સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ. તો પેસિવ વોઇસમાં આપણે તેનું કર્યું સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. તો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સહાયકારક ક્રિયાપદ પછી બી ભૂલાવવું જોઈએ નહીં. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ ઓરલી જોઈએ. વી શુડ પ્લાન્ટ ટ્રીઝ? તો તેનું પેસિવ વોઇસ થશે કે ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ બાય અસ. હવે આપણે શીખીએ નેગેટિવ સેન્ટેન્સીસ. એક્ટિવ વોઇસ, ધે વિલ નોટ લર્ન કોમ્પ્યુટર નેક્સ્ટ સન્ડે? તો તેનું પેસિવ વોઇસ થશે કોમ્પ્યુટર વિલ નોટ બી લર્ન્ડ બાય ધેમ નેક્સ્ટ સન્ડે. એફર્મેટિવ અને નેગેટિવમાં માત્ર એટલો જ તફાવત છે કે એફર્મેટિવમાં સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ આવે છે, જ્યારે નેગેટિવમાં સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ આવે છે, અને નેગેટિવના પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત આવે છે, અને બાકીના બધા જ ફેરફારો આગળ મુજબ થશે. હવે આપણે તેનું બીજું એક્ઝામ્પલ ઓરલી જોઈએ. વી મસ્ટ નોટ બ્રેક ટ્રાફિક રૂલ્સ? તો તેનું પેસિવ વોઇસ થશે ટ્રાફિક રૂલ્સ મસ્ટ નોટ બી બ્રોકન બાય અસ. તો હવે આપણે શીખીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એક્ટિવ વોઇસ, કેન યુ ડુ ધીઝ सम्स? તો તેનું પેસિવ વોઇસ થશે કેન ધીઝ सम्स
બી ડન બાય યુ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેન એક્ટિવ વોઇસમાં છે, તો પેસિવ વોઇસમાં કેનનું કેન જ રહે છે સહાયકારક ક્રિયાપદ, અને ત્યાર પછી કર્તા અને કર્મના સ્થાન બદલે છે અને મૂળરૂપની જગ્યાએ આવી જાય છે બી પ્લસ ભૂતકૃદંત. હવે આ ટોપિકને વધારે ક્લેરિફાઈ કરવા માટે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. વિલ ધ પ્યુન રિંગ ધ બેલ, તો તેનું પેસિવ વોઇસ થશે વિલ ધ બેલ બી રંગ બાય ધ પ્યુન. અહીંયા વિલનું વિલ એમનમ અને ત્યાર પછી કર્તા અને કર્મના સ્થાન બદલે છે અને ક્રિયાપદના મૂળરૂપની જગ્યાએ આવી જાય છે બી પ્લસ ભૂતકૃદંત. હવે આપણે શીખીએ વેન, વેર અને વાય વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એક્ટિવ વોઇસ વેર વિલ મિસિસ પટેલ પુટ ટોયઝ, તો તેનું પેસિવ વોઇસ થશે કે વેર વિલ ટોયઝ બી પુટ બાય મિસિસ પટેલ. હવે જો આપણને સિમ્પલ ઇન્ટ્રોગેટિવ આવડતા હોય તો વેન, વેર અને વાય વાળા ઇન્ટ્રોગેટિવ સાવ સહેલા છે. હવે જો ધારો કે વેર આમાંથી આપણે દૂર કરીએ તો વાક્ય એમ થાય કે વિલ મિસિસ પટેલ પુટ ટોયસ, એટલે આ થઈ ગયું આપણું સિમ્પલ ઇન્ટ્રોગેટિવ. અને આનું પેસિવ વોઇસ કેવી રીતે થાય તે તો આપણે શીખી ગયા, તો છે ને સાવ સહેલું. હવે આ પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. વેન શુડ હી પ્લાન્ટ એ ટ્રી, તો આનું પેસિવ વોઇસ એમ થાય કે વેન શુડ એ ટ્રી બી પ્લાન્ટેડ બાય હિમ. હવે આપણે શીખીએ હુ વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એક્ટિવ વોઇસ હુ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ, તો તેનું પેસિવ વોઇસ થશે બાય હુમ કેન ધ સ્ટાર્સ બી કાઉન્ટેડ. હવે આપણે આને સ્ટેપ વાઇઝ જોઈએ. તો એક્ટિવ વોઇસમાં પહેલાં હુ, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ, ત્યાર પછી મૂળરૂપ અને છેલ્લે કર્મ. હવે પેસિવ વોઇસમાં આપણે સ્ટેપ વાઇઝ જોઈએ તો બાય હુમ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્મ અને પછી બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. હવે આપણે હુવાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસને વધારે ક્લેરિફાઈ કરવા માટે બીજું એક્ઝામ્પલ ઓરલી જોઈએ. હુ વિલ વિન ધ મેચ, તો તેનું પેસિવ વોઇસનું વાક્ય થશે કે બાય હુમ વિલ ધ મેચ બી વોન. તો અહીંયા પણ તેવી જ રચના છે કે બાય હુમ પછી સહાયકારક ક્રિયાપદ પછી કર્મ અને છેલ્લે બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. હવે આપણે જોઈએ વોટવાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એક્ઝામ્પલ નંબર 1. એક્ટિવ વોઇસ વોટ કેન આઈ ડુ ફોર યુ, તો તેનું પેસિવ વોઇસ થશે વોટ કેન બી ડન બાય મી ફોર યુ. હવે આમ આપણે જોઈએ તો વોટ કેન તે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેમાં કોમન રહ્યું અને ત્યાર પછી બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત અને બાય પ્લસ કર્તાનો કર્મ અને છેલ્લે આવ્યા અન્ય શબ્દો. હવે આને આપણે સ્ટેપ વાઇઝ યાદ રાખવું હોય તો પહેલાં વોટ પછી સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પછી બાય પ્લસ કર્તાનો કર્મ અને છેલ્લે અન્ય શબ્દો. હવે આપણે વોટવાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં સજીવ કર્મવાળું એક્ઝામ્પલ શીખીએ. એક્ટિવ વોઇસ વોટ વિલ ધ ટીચર ટીચ ટુ ધ સ્ટુડન્ટ્સ, તો તેનું પેસિવ વોઇસ બે રીતે થાય. વોટ વિલ બી ટોટ ટુ ધ સ્ટુડન્ટ્સ બાય ધ ટીચર, અથવા તો વોટ વિલ ધ સ્ટુડન્ટ્સ બી ટોટ બાય ધ ટીચર. જો આપણે સજીવ કર્મને આગળ લઈને વાક્ય બનાવવું હોય તો વાક્ય આવી રીતે બને કે વોટ વિલ ધ સ્ટુડન્ટ્સ બી ટોટ બાય ધ ટીચર. આની આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ તો પહેલાં વોટ, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ, ત્યાર પછી કર્મ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત અને બાય પ્લસ કર્તાનો કર્મ. અને જો આપણે સજીવ કર્મને આગળ લીધા વગર વાક્ય બનાવવું હોય તો આપણે એક્ઝામ્પલ નંબર 1માં શીખી ગયા. હવે આપણે શીખીએ હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. એક્ટિવ વોઇસ હુઝ શર્ટ વિલ હી વિયર ટુમોરો, તો તેનું પેસિવ વોઇસ થશે હુઝ શર્ટ વિલ બી વોર્ન બાય હિમ ટુમોરો. આ પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એવા કે બધા કરતા પ્રમાણમાં ખૂબ જ સહેલા પડે, કારણ કે આમાં આપણે કર્મ શોધવું પડતું નથી. હાઉ મેની, હાઉ મચ, હુઝ કે વિચ પછીનો જે શબ્દ હોય છે તે જ કર્મ હોય છે.
પછી આપણે મૂકવાનું વિલ બી, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય પ્લસ કર્તાનો કર્મ અને અન્ય શબ્દો. હવે આ પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને આપણે વધારે ક્લેરિફાય કરવા માટે એક બીજું એક્ઝામ્પલ ઓરલ જોઈએ. વિચ મૂવી વિલ યુ વોચ નેક્સ્ટ વીક? તો તેનું પેસિવ વોઇસ થાય કે વિચ મૂવી વિલ બી વોચડ બાય યુ નેક્સ્ટ વીક. આમાં વિચ મૂવીનું વિચ મૂવી જેમ છે તેમ જ, પછી વિલ બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે વોચડ, બાય પ્લસ કર્તાનો કર્મ એટલે કે બાય યુ અને અન્ય શબ્દો નેક્સ્ટ વીક. તો આખું આપણું પેસિવ વોઇસનું વાક્ય એમ થશે કે વિચ મૂવી will be watched by you next week. After completing 3 simple tenses, now we are going to start continuous tenses. The continuous present tense, continuous past tense and continuous future tense. આમાંથી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું પેસિવ વોઇસ થતું નથી અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં પણ થોડો જ તફાવત છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં ઇમિઝાર પ્લસ આઈએનજી આવશે અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં વોઝવેર પ્લસ આઈએનજી આવશે. તો હવે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ તે બંને સાથે જ શીખીશું. સો લેટ્સ બિગિન ધી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ટેન્સ. સો લેટ્સ સ્ટાર્ટ એફર્મેટિવ સેન્ટેન્સીસ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ, હી ઇઝ રીડિંગ એ બુક. તો તેનું પેસિવ વોઇસ થશે કે એ બુક ઇઝ being read by him. એક્ટિવ વોઇસમાં સામાન્ય રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યનો ક્રમ આ પ્રકારનો હોય છે કે કર્તા પ્લસ એમ ઇઝ કે આર, ત્યાર પછી આઈએનજી વાળું રૂપ અને ત્યાર પછી કર્મ. તો પેસિવ વોઇસમાં તેનો ક્રમ આ રીતે હોય છે કે સૌ પ્રથમ કર્મ, ત્યારબાદ પછી કર્મ પ્રમાણે એમ ઇઝ કે આર, ત્યાર પછી બિંગ ક્રિયાપદનું ભૂતકૃદંત અને બાય પ્લસ કર્તાનો કર્મ. તો આ એક્ઝામ્પલ આખું એમ થયું કે એ બુક ઇઝ being read by him. અહીંયા માત્ર ફેર એટલો જ છે કે આપણે સિમ્પલ ટેન્સીસમાં બિંગ નહોતા મૂકતા અને અહીંયા આપણે બિંગ મૂકીશું અને તેનું સ્થાન ક્યાં છે તો કે એમ ઇઝ આર. પછી હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ, હી વોઝ રીડિંગ એ બુક. તો તેનું પેસિવ વોઇસ થશે એ બુક વોઝ being read by him. અહીંયા માત્ર એટલો જ ફેર છે, ત્યાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ કે આર આવે છે અને ત્યાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આવે છે વોઝ કે વેર. બાકીના બધા જ ફેરફારો આપણે આગળ જોયા તે પ્રમાણેના જ છે. હવે આપણે શીખીએ નેગેટિવ સેન્ટેન્સીસ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ, લિસન નેહા ઇઝ નોટ સિંગિંગ એ સોંગ. તો તેનું પેસિવ વોઇસ થશે કે લિસન એ સોંગ ઇઝ નોટ being sung by નેહા. અહીં આપણે જોઈએ એક્ટિવ વોઇસમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે તેની આપણે ચર્ચા કરીએ. તો એફર્મેટિવમાં જ્યાં એમિઝાર પ્લસ આઈએનજી વાળું રૂપ આવતું હતું ત્યાં અહીંયા નેગેટિવમાં આવશે એમિઝાર પ્લસ નોટ પ્લસ આઈએનજી વાળું રૂપ. હવે પેસિવ વોઇસમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે તેની આપણે ચર્ચા કરીએ. તો એક્ટિવ વોઇસમાં જ્યાં એમિઝાર પ્લસ બિંગ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત આવતું હતું ત્યાં નેગેટિવમાં આવશે એમિઝાર પ્લસ નોટ પ્લસ બિંગ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. બાકીના બધા જ ફેરફારો આપણે આગળ જોયા તેમજ. હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ઝામ્પલ. લિસન નેહા વોઝ નોટ સિંગિંગ એ સોંગ. તો તેનું પેસિવ વોઇસ થશે લિસન એ સોંગ વોઝ નોટ being sung by નેહા. અહીંયા પણ તે જ ફેરફાર છે કે જ્યાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એમિઝાર આવતા હતા તેના સ્થાને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આવશે વોઝ કે વેર અને બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખ્યા તે પ્રમાણે જ છે. લેટ્સ લર્ન ધી સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ, ઇઝ શી મેકિંગ એ પેપર બોટ. તો તેનું પેસિવ વોઇસ થશે કે ઇઝ એ પેપર બોટ being made by her. અહીંયા પેસિવ વોઇસના વાક્યમાં કર્મ એ પેપર બોટ એક વચન છે તેથી આપણે તેની આગળ ટુ બીનું રૂપ મૂક્યું ઇઝ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ, વોઝ શી મેકિંગ એ પેપર બોટ. તો તેનું પેસિવ વોઇસ થશે કે વોઝ એ પેપર બોટ being made by her. અહીંયા માત્ર એટલો જ ફેરફાર છે કે જ્યાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે એમ ઇઝ કે આર, ત્યાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આવે છે વોઝ કે વેર. બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખ્યા
તે પ્રમાણેના જ છે. તો હવે આપણે શીખીએ વેન, વેર અને વાય વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ધ ગેમ્સ? તો તેનું પેસિવ વોઇસ થશે કે વેર આર ધ ગેમ્સ બીંગ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન. જો આપણને સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ આવડતા હોય તો આ પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એ પ્રમાણમાં ખૂબ જ સહેલા છે. કારણ કે જો આપણે આમાં આગળ વેન, વેર કે વાય કાઢી નાખીએ તો તેનું એક્ટિવ વોઇસનો વાક્ય આ પ્રમાણે થાય કે આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ધ ગેમ્સ? તો તે તો આપણે સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં શીખી ગયા કે તેનું પેસિવ વોઇસ કેવી રીતે થાય. તો હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો એક્ટિવ વોઇસનું વાક્ય આ પ્રમાણે છે કે વેર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ધ ગેમ્સ? તો તેનું પેસિવ વોઇસ થશે કે વેર ધ ગેમ્સ બીંગ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન. અહીંયા પણ તે જ ફેરફાર કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એમ, ઇઝ કે આર આવે છે અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આવે છે વોઝ કે વેર. અને બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખી ગયા તે પ્રમાણેના. સો લેટ્સ સ્ટાર્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઓફ હુ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. હુ ઇઝ સિંગિંગ એ સોંગ? તો તેનું પેસિવ વોઇસ થશે કે બાય હુમ ઇઝ એ સોંગ બીંગ સંગ? સામાન્ય રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસના હુ વાળા વાક્યમાં વાક્યનો ક્રમ આ રીતે હોય છે કે હુ, ત્યાર પછી ટુ બીનું રૂપ, ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ત્યારબાદ કર્મ. અને પેસિવ વોઇસમાં આપણે જોઈએ તો એમાં વાક્યનો ક્રમ આ રીતે હોય છે કે બાય હુમ, ત્યાર પછી કર્મ પ્રમાણે એમ, ઇઝ કે આર, ત્યાર પછી કર્મ અને ત્યારબાદ બીંગ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. હુ વોઝ સિંગિંગ એ સોંગ? તો તેનું પેસિવ વોઇસ થશે કે બાય હુમ વોઝ એ સોંગ બીંગ સંગ? અહીંયા માત્ર એટલો જ ફેર છે કે જ્યાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એમ, ઇઝ કે આર આવે છે ત્યાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આવે છે વોઝ કે વેર. બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખી ગયા તે પ્રમાણેના જ છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઓફ વોટ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. વોટ ઇઝ શી થિંકિંગ? તો તેનું પેસિવ વોઇસ થાય કે વોટ ઇઝ બીંગ થોટ બાય હર? હવે આપણે એક્ટિવ વોઇસના વાક્યનું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ક્રમ છે તે આપણે જોઈએ. તો પહેલાં આવે વોટ, ત્યાર પછી આવે ટુ બીનું રૂપ અને ત્યાર પછી કર્તા અને પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે પેસિવ વોઇસમાં વાક્યનો ક્રમ કયા પ્રકારનો થાય છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ વોટ, ત્યાર પછી ઇઝ, ત્યાર પછી બીંગ અને ક્રિયાપદનું ભૂતકૃદંત અને બાય પ્લસ કર્તાનો કર્મ. હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. વોટ વોઝ શી થિંકિંગ? તો તેનું પેસિવ વોઇસ થશે કે વોટ વોઝ બીંગ થોટ બાય હર? અહીંયા માત્ર એટલો જ ફેરફાર છે કે જ્યાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એમ, ઇઝ કે આર આવે છે તેની જગ્યાએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આવશે વોઝ કે વેર. બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખી ગયા તે પ્રમાણેના જ છે. લેટ્સ સ્ટાર્ટ ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઓફ હાઉ મેની, હાઉ મચ, હુઝ એન્ડ વિચ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. હુઝ સાયકલ આર યુ યુઝિંગ? તો તેનું પેસિવ વોઇસ થશે કે હુઝ સાયકલ ઇઝ બીંગ યુઝડ બાય યુ? આ પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એ બાકી બધા કરતાં પ્રમાણમાં ખૂબ જ સહેલા પડે છે. કારણ કે આમાં આપણે કર્મ શોધવું પડતું નથી. હાઉ મેની, હાઉ મચ, હુઝ કે વિચ પછીનો જે શબ્દ હોય છે તે જ કર્મ હોય છે. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. હુઝ સાયકલ વેર યુ યુઝિંગ? તો તેનું પેસિવ વોઇસ થશે કે હુઝ સાયકલ વોઝ બીંગ યુઝડ બાય યુ? સો લેટ્સ સ્ટાર્ટ ધી પરફેક્ટ, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર ટેન્સ. આ ટેન્સીસ એ બાકી બધા કરતાં પ્રમાણમાં ખૂબ જ સહેલા પડે છે. કારણ કે આમાં એક્ટિવ વોઇસના વાક્યમાં જ ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું હોય છે. માત્ર આપણે આમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે ક્રિયાપદના ભૂતકૃદંતની પહેલાં જ્યાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સીસમાં બધાય બીંગ મૂકતા હતા ત્યાં અહીંયા આપણે મૂકીશું બીન. અને બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખ્યા તે પ્રમાણે જ છે. હવે આપણે ક્રિયાપદની વાત કરીએ તો ધી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના ક્રિયાપદ હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત છે. ધી પરફેક્ટ પાસ્ટ ટેન્સનું ક્રિયાપદ છે હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. અને ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સનું ક્રિયાપદ છે વિલ હેવ પ્લસ ભૂતકૃદંત. અને આ ત્રણેય ટેન્સીસ હવે આપણે સાથે જ શીખીશું.
હવે આપણે ત્રણેય ટેન્સીસના એક્ઝામ્પલ પણ સાથે જ જોઈશું, જેથી તમને તે ત્રણેય ટેન્સીસ વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થઈ જાય. સો લેટ સ્ટાર્ટ ધી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. આઈ હેવ જસ્ટ ટેકન ટી. તો તેનું પેસિવ વોઇસ થશે કે ટી હેઝ જસ્ટ બીન ટેકન બાય મી. અહીંયા આપણે જોઈએ તો પહેલાં કર્મના આગળ લીધું એટલે કે ટી, ત્યાર પછી કર્મ પ્રમાણે હેવ કે હેઝ, ત્યાર પછી કાળવાચક શબ્દ એટલે કે જસ્ટ, પછી બીન અને ક્રિયાપદનું ભૂતકૃદંત અને બાય પ્લસ કર્તાનો કર્મ. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં કાળદર્શક શબ્દ કે અન્ય શબ્દો જ્યાં આપેલા હોય તેનું સ્થાન ત્યાં જ રાખવાનું છે. આ વાક્યમાં આપણે જોઈએ તો હેવ કેઝ પછી કાળવાચક શબ્દ એટલે કે જસ્ટનું સ્થાન આપેલું છે. તો આપણે પેસિવ વોઇસમાં પણ હેવ કેઝ પછી જ જસ્ટનું સ્થાન રાખેલું છે. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. આઈ હેડ ટેકન ટી બિફોર યુ કેમ. તો તેનું પેસિવ વોઇસ થશે કે ટી હેડ બીન ટેકન બાય મી બિફોર યુ કેમ. અહીંયા પણ ધી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જેવી જ રચના છે અને અહીંયા અન્ય શબ્દો આપણને બિફોર યુ કેમ આપેલા છે, તો તેનું સ્થાન છેલ્લે હતું, તો આપણે પેસિવ વોઇસના વાક્યમાં પણ તેનું સ્થાન છેલ્લે જ રાખ્યું છે. ધી પરફેક્ટ ફ્યુચર ટેન્સ એક્ટિવ વોઇસ. આઈ વિલ હેવ ડ્રંક ટી બાય 6 AM. તો તેનું પેસિવ વોઇસ થશે કે ટી વિલ હેવ બીન ડ્રંક બાય મી બાય 6 AM. અહીંયા પણ તે જ ફેરફાર છે કે જ્યાં કાળદર્શક શબ્દ કે અન્ય શબ્દ આપેલા છે તેનું સ્થાન અહીંયા એક્ટિવ વોઇસના વાક્યમાં છેલ્લે હતું, તો પેસિવ વોઇસના વાક્યમાં પણ છેલ્લે જ રાખેલું છે. બધા વાક્ય સેમ છે, માત્ર ખાલી ક્રિયાપદમાં ફેરફાર છે અને અન્ય શબ્દોમાં ફેરફાર છે. લેટ્સ લર્ન નેગેટિવ સેન્ટેન્સીસ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. ધે હેવ નોટ સોલ્ડ ધેટ કાર. તો તેનું પેસિવ વોઇસ થશે કે ધેટ કાર હેઝન્ટ બીન સોલ્ડ બાય ધેમ. અહીંયા પેસિવ વોઇસમાં આપણે જોઈએ તો ધેટ કાર એ એકવચન છે, તેથી આપણે ટુ બીનું રૂપ મૂક્યું હેઝ. અને એફર્મેટિવ અને નેગેટિવમાં માત્ર એટલો જ ફેર છે કે એફર્મેટિવમાં આપણે હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકતા હતા, જ્યારે આપણે નેગેટિવમાં મૂકીશું હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. they had not sold that car. તો તેનું પેસિવ વોઇસ થશે કે that car hadn't been sold by them. અહીંયા પણ તે જ ફેરફાર કે હેડ પછી નોટ અને બીન પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત અને બાય પ્લસ કર્તાનો કર્મ. અને બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખ્યા તે પ્રમાણેના જ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ એક્ટિવ વોઇસ. they will haven't sold that car. તો તેનું પેસિવ વોઇસ થશે કે that car will haven't been sold by them. અહીંયા પણ તે જ વાત કે will have પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત અને બાય પ્લસ કર્તાનો કર્મ. હવે આપણે જોઈએ ત્રીજી રચના એટલે કે ઇન્ટ્રોગેટિવ. તેમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તેની એક્ટિવ વોઇસની રચના આપણે જોઈએ તો હેવ કે હેઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તેની પેસિવ વોઇસની રચના થશે હેવ કે હેઝ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય અને પ્લસ કર્તાનો કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આપણે તેનું એક્ઝામ્પલ જોઈએ તો હેઝ અવર ટીમ વોન ધ મેચ. તો તેનું પેસિવ વોઇસ આ પ્રમાણે થાય છે કે હેઝ ધ મેચ બીન વોન બાય અવર ટીમ. તો અહીંયા અવર ટીમ એટલે કે એક વચન છે, આપણી ટીમ, તો તે પ્રમાણે આપણે એક્ટિવ વોઇસની રચનામાં મૂક્યું હેઝ. પણ હવે આપણે તેનું પેસિવ વોઇસ કરવું હોય તો આપણે બધાને ખબર છે કે આપણે કર્મને આગળ લેવું પડે, તો તે પ્રમાણે આપણે મૂક્યું હેઝ. પણ અહીંયા ઘણીવાર આપણે એક્ટિવ વોઇસની રચનામાં હેવ આવે અને કર્મ જો એક વચન હોય તો આપણે હેઝ જ મૂકવાનું પેસિવ વોઇસમાં. તે આપણે ભૂલ નહીં કરવાની. હવે આપણે જોઈએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો આમાં માત્ર એટલો જ ફેર છે કે જ્યાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ કે હેઝ આવતું હતું ત્યાં અહીં આવશે હેડ. તો હવે આપણે તેની એક્ટિવ વોઇસની રચના જોઈએ. હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત અને પ્લસ કર્મ છેલ્લે ક્વેશ્ચન માર્ક. તેની પેસિવ વોઇસની રચના આપણે જોઈએ તો હેડ પ્લસ આપણે કર્મ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તાનો કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તેનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો હેડ અવર ટીમ વોન ધ મેચ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ કે હેઝ આપેલું હતું તેનું થઈ ગયું હેડ, બાકી
આખું એક્ઝામ્પલ, આખી રચના એમને એમ જ છે. હવે પેસિવ વોઇસનું આપણે જોઈએ એક્ઝામ્પલ, એનું એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કેમ થાય? તો હેડ ધ મેચ બીન વોન બાય અવર ટીમ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા પણ માત્ર એટલો જ ફેર છે કે પેસિવ વોઇસમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેઝ હતું અને અહીંયા થયું હેડ. હવે આપણે જોઈએ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તેની એક્ટિવ વોઇસની રચના જોઈએ તો વિલ પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત અને પ્લસ કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે તેની પેસિવ વોઇસની રચના જોઈએ તો વિલ પ્લસ કર્મ પ્લસ હેવ બીન પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તાનો કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આપણે તેનું એક્ઝામ્પલ જોઈએ તો વિલ અવર ટીમ હેવ વોન ધ મેચ. તેનું પેસિવ વોઇસ આ પ્રમાણે થશે કે વિલ ધ મેચ હેવ બીન વોન બાય અવર ટીમ. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં હેડ આપેલું હતું ત્યાં આપણે મૂક્યું હેવ અને વચ્ચે આમાં માત્ર એટલો ફેર છે કે વિલ પછી કર્મ આવશે અને પછી હેવ બીન આવશે. એટલે આ રચના જોઈ લેજો. આમાં ઉપરની બે કરતાં થોડીક આ રચના જુદી પડે છે, તેથી આ રચનામાં થોડુંક ધ્યાન રાખવાનું. સો લેટ્સ સ્ટાર્ટ ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઓફ વેન, વેર એન્ડ વાય. જો આપણને સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ આવડતા હોય તો આ પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એ પ્રમાણમાં ખૂબ જ સહેલા છે, કારણ કે આ પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસની આગળ જ વેન, વેર કે વાય મૂકેલા હોય છે અને પેસિવ વોઇસમાં પણ આપણે તેનું સ્થાન જ્યાં હોય ત્યાં જ રાખવાનું હોય છે. હવે આપણે તેના એક્ઝામ્પલ જોઈએ. વેન હેઝ હી સ્ટાર્ટેડ ધીસ શોપ. તો તેનું પેસિવ વોઇસ થશે કે વેન હેઝ ધીસ શોપ બીન સ્ટાર્ટેડ બાય હિમ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. વેન હેડ હી સ્ટાર્ટેડ ધીસ શોપ. તો તેનું પેસિવ વોઇસ થશે કે વેન હેડ ધીસ શોપ બીન સ્ટાર્ટેડ બાય હિમ. અહીંયા માત્ર એટલો જ ફેરફાર છે કે જ્યાં આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં એવું કે હેઝ આવે છે ત્યાં પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં આવશે હેડ. અને બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખી ગયા તે પ્રમાણેના જ છે. પરફેક્ટ ફ્યુચર ટેન્સ એક્ટિવ વોઇસ. વેન વિલ હી હેવ સ્ટાર્ટેડ ધીસ શોપ. તો તેનું પેસિવ વોઇસ થશે કે વેન વિલ ધીસ શોપ હેવ બીન સ્ટાર્ટેડ બાય હિમ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે મોટાભાગના વિદ્યાર્થી એ ભૂલ કરતા હોય છે કે પેસિવ વોઇસના વાક્યમાં ધીસ શોપ એટલે કે અહીંયા એક વચન છે તે પ્રમાણે હેઝ મૂકી દેતા હોય છે, પરંતુ આપણે તેને ધ્યાનમાં નથી લેવાનું અને ધીસ શોપની પહેલાં એટલે વિલ આપેલું છે, સહાયકારક ક્રિયાપદ આપેલું છે, તો તે પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને આપણે હેવ જ મૂકીશું. લેટ્સ સ્ટાર્ટ ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઓફ હુ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. હુ હેઝ ઇન્વાઇટેડ વિરાટ. તો તેનું પેસિવ વોઇસ થશે કે બાય હુમ હેઝ વિરાટ બીન ઇન્વાઇટેડ. તો હવે આપણે એક્ટિવ વોઇસની રચના સ્ટેપ વાઇઝ જોઈએ તો પહેલાં હુ, ત્યાર પછી હેવ કે હેઝ, ક્રિયાપદનું ભૂતકૃદંત અને કર્મ. પેસિવ વોઇસની આપણે સ્ટેપ વાઇઝ રચના જોઈએ તો બાય હુમ પ્લસ કર્મ પ્રમાણે હેવ કે હેઝ, ત્યાર પછી કર્મ, ત્યાર પછી બીન પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. ત્રણેય ટેન્સીસમાં રચના સેમ રહેશે, માત્ર ને માત્ર ક્રિયાપદનો જ ફેરફાર આવશે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. હુ હેડ ઇન્વાઇટેડ વિરાટ. તો તેનું પેસિવ વોઇસ થશે કે બાય હુમ હેડ વિરાટ બીન ઇન્વાઇટેડ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ એક્ટિવ વોઇસ. હુ વિલ હેવ ઇન્વાઇટેડ વિરાટ. તો તેનું પેસિવ વોઇસ થશે કે બાય હુમ વિલ વિરાટ હેવ બીન ઇન્વાઇટેડ. અહીંયા પેસિવ વોઇસની રચના આપણે સ્ટેપ વાઇઝ જોઈએ તો બાય હુમ, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ, ત્યાર પછી કર્મ, હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખ્યા તે પ્રમાણેના જ છે. લેટ્સ સ્ટાર્ટ ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઓફ વોટ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. વોટ હેઝ ધ ટીચર ટોટ. તો તેનું પેસિવ વોઇસ થશે કે વોટ હેઝ બીન ટોટ બાય ધ ટીચર. અહીંયા વોટ હેઝ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંને વાક્યમાં કોમન રહ્યું, ત્યાર પછી પેસિવ વોઇસના વાક્યમાં આવ્યું બીન પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત અને છેલ્લે બાય પ્લસ કર્તાનો કર્મ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ. વોટ હેડ ધ ટીચર ટોટ. તો તેનું પેસિવ વોઇસ થશે કે વોટ હેડ બીન ટોટ બાય ધ ટીચર. અહીંયા માત્ર એટલો જ ફેરફાર છે કે જ્યાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે હેવ કે હેઝ, ત્યાં પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં આવે છે હેડ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ એક્ટિવ વોઇસ. વોટ
will have the teacher taught. તો તેનું પેસિવ વોઇસ થશે કે what will have been taught by the teacher. અહીંયા માત્ર એટલો જ ફેરફાર છે કે જ્યાં પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં આવે છે હેડ, ત્યાં પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં આવે છે will have. અને બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખ્યા તે પ્રમાણેના જ છે. Let's start the interrogative sentences of how many, how much, whose and which. Perfect present tense, active voice. Whose car has he driven? તો તેનું પેસિવ વોઇસ થશે કે whose car has been driven by him. અહીંયા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેમાં whose car has ત્યાં સુધી કોમન રહ્યું. ત્યાર પછી પેસિવ વોઇસમાં આવ્યું been પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદાંત અને by પ્લસ કર્તાનો કર્મ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એક્ટિવ વોઇસ. whose car had he driven? તો તેનું પેસિવ વોઇસ થશે કે whose car had been driven by him. અહીંયા માત્ર એટલો જ ફેરફાર છે કે જ્યાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે હેવ કે હેઝ, ત્યાં પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં આવે છે હેડ. બાકીના બધા જ ફેરફારો આપણે આગળ શીખ્યા તે પ્રમાણેના જ છે. પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એક્ટિવ વોઇસ. whose car will he have driven? તો તેનું પેસિવ વોઇસ થશે કે whose car will have been driven by him. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓએ ભૂલ કરે છે કે કાર પ્રમાણે હેઝ મૂકી દે છે, પણ અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કાર પછી વિલ છે એટલે કાંઈ સહાયકારક ક્રિયાપદ છે, તો વિલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, તેથી આપણે હેવ મૂકીશું. Dear viewers, I hope that you can easily revise the topic change the voice through this video. This video is very important for the students of standard 9 to 12 and the candidates who are doing preparation of competitive exams. I firmly believe that you need not to read any book to prepare change the voice. It is my first educational video. I hope that you will surely like it. Thank you.